ધોરણ 12 ચેપ્ટર 4 અને આજનો ટોપિક છે એમ્પિયરનો સર્કિટલનો નિયમ બંધ કરવા માટે એમ્પિયર સર્કિટલ લો. તો એના અંદર શું છે કે આપણે જે બાયોસાવરણનો નિયમ જોઈ ગયા છે તેને વધુ સારી રીતે દર્શાવવાની રીત છે. આ નિયમ કયો છે? એમ્પિયરનો નિયમ જે છે એ બાયોસાવરણના જે આપણે નિયમો જોઈ ગયા છે એને સચોટ અને સારી રીતે દર્શાવવાની રીત આવી રહી છે. તો હવે બાયોસાવરણના નિયમમાં શું હતું? તો ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હતું. તો ચુંબકીય ક્ષેત્ર એક ખંડના લીધે ઉદ્ભવતું હતું. તો એક રિંગના લીધે પી બિંદુ આપણે જોયું હતું અને એક આપણે બાયોસાવરણનો નિયમ જોયો હતો આઈડિયલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર વાળો μ0/4π આઈડિયલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર એ જોયું હતું. એ બાયોસાવરણના નિયમ મુજબ શું હતું? તો ખંડના લીધે ડીએલ ખંડના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા પણ એમ્પિયરના નિયમના અંદર શું છે? તો અહીંયા એ જ છે કે ખંડના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા શું કરવાનું છે? એક સપાટી લેવાની છે. શું લેવાની છે? ખુલ્લી સપાટી લેવાની છે. તો આપણે ખુલ્લી સપાટી લઈએ રિંગના જેવું, જે આપણે રિંગ વાળું જોઈ ગયા હતા તેવી રીતે અહીંયા આપણે ખુલ્લી સપાટી લઈએ. તો આ રીતના ખુલ્લી સપાટી લીધી. અહીંયા રીતે તમારા ચોપડીમાં પણ આ રીતના આપેલી છે. શું આપેલી છે? ખુલ્લી સપાટી. તો આ ભાગ તમારો શું છે? આ રિંગ છે, સપાટી છે, ને આ ભાગ ખુલ્લું છે. તો હવે અહીંયા ખુલ્લા ભાગમાંથી શું થાય છે? ધ્યાનમાં લીધી ત્યાં આ સપાટીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? આના અંદરથી શું કરવામાં આવે છે? આના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. આ રીતના વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. અહીંયાથી અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. શું થાય છે? વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આપણે વિદ્યુત પ્રવાહને અંદરથી પસાર કરી દીધું. આ ખબર પડી? અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સપાટીના અંદરથી આ ગોળ હોય, આ ગોળ, તો એના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અહીંયા આપણે આડું થોડું દોરેલું છે, તો અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ થઈ ગઈ વિદ્યુત પ્રવાહ આય. આ થઈ ગયું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે અહીંયા શું કરવાનું છે? જેમ આપણે ડીએલ ખંડ લેતા હતા, તો અહીંયા માની લો કે કોઈ ડીએલ ખંડ છે. આ ડીએલ ખંડ લઈ લીધે ડીએલ ખંડ. તો ડીએલ ખંડના લીધે એવો ખંડ ધ્યાનમાં લે. તો ડીએલ ખંડ ધ્યાનમાં લઈ લીધું. ત્યાર પછી શું થાય? એ ચુંબકીય ક્ષેત્ર તમને કયા સ્પર્શીય ઘટક એટલે સ્પર્શકની દિશામાં મળશે. બી ક્યાં મળશે તમને? સ્પર્શકની દિશામાં. સ્પર્શકની દિશામાં બી તમને ક્યાં મળશે? સ્પર્શકની દિશામાં મળશે. અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર જે હશે એ તમને ક્યાં મળશે? સ્પર્શક. તો વિદ્યુત પ્રવાહ તમે માની લો કે તમને વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે, આ દિશામાં, અહીંયાથી આ દિશામાં અને અહીંયાથી ઉપર તરફ. તો સ્પર્શકની દિશા કઈ હોય? આ દિશા. સ્પર્શકની દિશામાં આ દિશામાં આવો. ખબર પડી ગઈ? તો સ્પર્શકની દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. તો હવે ચુંબકીય ક્ષેત્ર આપણે જે જોઈ ગયા છે બાયોસાવરણના નિયમ મુજબ, તો ડીએલ ખંડના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો ડીએલ ખંડના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું હોય? બી ડીએલ હોય. હવે તમારે શું કરવાનું છે? બી ડીએલ. તો આના લીધે ચુંબકીય ક્ષેત્ર ખંડના લીધે એવા ઘણા બધા ખંડ હોય. તો ખંડના લીધે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય આખા રિંગના લીધે, આ સપાટીના લીધે મુક્ત. તો તમારે સરવાળો કરવો પડે. તો આપણે સરવાળા માટે શું કરીએ છીએ? સંકલન કરીએ છીએ. તો અહીંયા તમારે શું થઈ ગયું? સંકલન થઈ ગયું. શું થઈ ગયું? બી ડીએલ. તો આખું કુલ ચુંબકીય ક્ષેત્ર મળી જાય. સંકલન કરો એટલે સરવાળો કહેવાય. તો બી ડીએલ. તો આ જે મૂલ્ય મળે છે એ મૂલ્ય તમને શા મૂલ્ય બરાબર મળે છે? તો અહીંયા તમારે μ0 અને જે વિદ્યુત પ્રવાહ, કુલ વિદ્યુત પ્રવાહ વહે છે એના બરાબર મળે છે. શું થાય છે? μ0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી અને કુલ વિદ્યુત પ્રવાહના ગુણાકાર બરાબર હોય છે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર શાના બરાબર હોય છે? શૂન્યાવકાશની પરમિએબિલિટી અને કુલ વિદ્યુત પ્રવાહના ગુણાકારના બરાબર હોય છે. તો આ હતો તમારે એમ્પિયરનો સર્કિટલનો નિયમ, જે આ સૂત્ર છે. હવે તમારે એના પરથી નિયમ લખવું હોય તો શું લખી શકો છો? નિયમ લખવું હોય તો એના પહેલા એક નિયમ લખી દો. તો નિયમ લખવું હોય તો નિયમ લખો. તો અહીંયા જો આ શું છે? બંધખારો છે. શું છે? બંધખાર. તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધખારા માટે ચુંબકીય ક્ષેત્ર પ્રેરણનું રેખાસંકલન. ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ એટલે ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રેરણની વાત કરી દઈએ. તો ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ એનો મતલબ એટલો યાદ રાખો કે તમારે પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું કહેવાય? પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય પ્રેરણનો મતલબ એવો થાય છે કે પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો હવે ચુંબકીય ક્ષેત્ર તો અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ આ શું છે? બંધકારો છે. એમ્પિયરના સર્કિટલના નિયમમાં જે આ સપાટી લીધી છે એ બંધકારો છે અને અહીંયા મુક્ત સપાટી છે અંદરની. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં રહેલા કોઈ બંધકારા માટે, આ અંદરનો ભાગ છે બંધકારા માટે, અહીંયા લખું છું ચુંબકીય ક્ષેત્રમાં
રહેલા કોઈ બંધ ગારા માટે ચુંબકીય પ્રેરણનું રેખાસંકલન, ચુંબકીય ક્ષેત્ર રેખાનું ચુંબકીય ક્ષેત્ર પ્રેરણનું રેખાસંકલન એટલે એ ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ એટલે ચુંબકીય ક્ષેત્ર એટલે પ્રેરણની વાત કરી દીધી છે. પ્રવાહને ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ મળી ગઈ અને રેખા એટલે ડીએલ ખંડ એનું રેખા સંકલન, તો સંકલન કરી દીધું. ડીએલ એટલે રેખા ખંડ હોય એની રેખા કરી દીધી છે. રેખા સંકલન તે બંધ વક્ર વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળો એટલે અથવા કુલ વિદ્યુત પ્રવાહ પણ લખી શકો છો, અથવા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા સિગ્મા આઈ. અહીંયા સિગ્મા આઈ બેઝિક સરવાળો કેમ લખ્યો છે એ પછી વાત કરીએ છીએ આપણે. તો અહીંયા ખાલી એક વિદ્યુત પ્રવાહ લખે છે, પણ અહીંયા અલગ અલગ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તમારે કુલ સરવાળો કરવો પડે. અહીંયા એટલા માટે બેઝિક સરવાળા માટે લખેલું છે. અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી મ્યુચ્યુઅલના ગુણાકાર જેટલું હોય છે. શું હોય છે? જેટલું હોય છે. આ થઈ ગયું ચુંબકીય એમ્પિયરનું સૂત્ર અને આ હતું નિયમ. હવે અહીંયા BDL લખેલું છે. BDL મ્યુ0 I. તો આપણે ચેપ્ટર 1 ના અંદર જોઈ ગયા છે. ચેપ્ટર 1 ના અંદર તમારે ફ્લક્સ માટે આવે છે ચુંબકીય. પહેલું ચેપ્ટર છે ગોસનો નિયમ. શું છે? ગોસનો નિયમ. એના અંદર આ સૂત્ર છે સેમ. અહીંયા તમારે શું આવે છે? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા જે છે એ સંકલન. અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે તો અહીંયા શું આવે? વિદ્યુત ક્ષેત્ર આવે. શું આવે? વિદ્યુત ક્ષેત્ર. અહીંયા ડીએલ ખંડ છે તે આપણે શું લઈએ છીએ? ડીએસ ખંડ લઈએ છીએ. તો ડીએસ ખંડ અહીંયા મ્યુ0 I લખેલું છે, તો અહીંયા મ્યુ0 છે તો પેલામાં એપ્સિલોન 0 આવે છે. એપ્સિલોન 0 પણ અહીંયા ગુણાકારમાં છે, અહીંયા છેદમાં આવે છે. અહીંયા વિદ્યુત પ્રવાહ છે તો વિદ્યુત ભાર અહીંયા શું આવે છે? વિદ્યુત ભાર આવે છે. તો અહીંયા નિયમો સેમ જ છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવે છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવે છે. અહીંયા ડીએલ ખંડ છે તો અહીંયા ડીએસ ખંડ છે. મ્યુ0 છે તો અહીંયા એપ્સિલોન 0 છે. અહીંયા વિદ્યુત પ્રવાહ છે તો અહીંયા વિદ્યુત ભાર છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ ફ્લક્સ છે એ અંદર પસાર થતી વિદ્યુત ક્ષેત્રની સંખ્યા આપે છે. શું આપે છે? વિદ્યુત ક્ષેત્રની સંખ્યા ફ્લક્સ. તે ચેપ્ટર 1 માં આપણે જોઈ ગયા છે. તો આ હતો એમ્પિયરના સર્કિટનો નિયમ. હવે આગળ વાત કરીએ તો અહીંયા જે રિંગ દોરેલી છે રિંગ, તો આપણે ફરીથી રિંગ દોરી દઈએ. તો અહીંયાથી આ રીતના કોઈ રિંગ દોરી દઈએ. તો હવે માની લો કે મેં અહીંયાથી આ રીતના કોઈ ખંડ લીધો છે, આ ખંડ. તો હવે અહીંયા ખંડ છે, આ ખંડ આ રીતના. અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ ક્યાં હોય છે? સ્પર્શકની દિશામાં હોય છે. શું હોય છે? આ ડીએલ ખંડ. અને આ દિશામાં શું હોય છે? સ્પર્શકની દિશા. તો બંને એક જ દિશામાં હોય છે. તો શું હોય છે? બંને ડીએલ અને આ બી છે સ્પર્શકની દિશા. સ્પર્શકની દિશા. તો અહીંયા શું હોય છે? બંને એક જ દિશામાં. બી અને ડીએલ બંને એક જ દિશામાં હોવાથી શું થાય? થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય કે ના થાય? તો હવે અહીંયા BDL ની વાત કરીએ. અહીંયા સંકલન BDL. તો અહીંયા બી સદિશ ઇન્ટુ ડીએલ સદિશ. તો અહીંયા બી સદિશ ઇન્ટુ ડીએલ સદિશ. અહીંયા ડોટ આવે એટલે કોસ થીટા આવે. તો BDL કોસ થીટા આ થઈ ગઈ. હવે અહીંયા સંકલન તો છે કોસ થીટા. તો થીટાનું મૂલ્ય 0 મૂકી દઈએ. તો BDL કોસ થીટા કોસ 0. કોસ 0 નું મૂલ્ય શું થાય? 1 થાય. શું થાય? BDL અહીંયા 1 મૂલ્ય થાય કોસ 0 નું. તો અહીંયા શું થઈ ગયું? BDL મળી ગયું. શું થઈ ગયું? BDL મળી ગયું. હવે મેં અહીંયા સરવાળા માટે સિગ્મા આઈ આપ્યું હતું તો એ પણ જોઈ લઈએ. તો અહીંયા માની લો કોઈ આ રીતના કોઈ કારો છે, બંધ કાર. એના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો માની લો ઉપરવાળાને આપણે ઉપરથી અહીંયાથી ધન નામ આપીશું અને નીચે વાળાને ઋણ નામ આપીશું. તો ઉપર માની લો બે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, I1 I2 ઉપરની દિશા, અને નીચેની તરફ અહીંયા I3 અને I4 વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો હવે અહીંયા કુલ સરવાળો કરવો પડે. તો ઉપરવાળાને શું કહી દઈશું? ઉપરવાળાને ધન કહીશું અને નીચેવાળાને ઋણ. અહીંયા તમારે કુલ સરવાળો કરવો હોય, કુલ સરવાળો સિગ્મા આઈ. તો શું કરવાનું? ઉપરવાળાને ધન I1 પ્લસ I2. શું થઈ ગયું? I1 પ્લસ I2. નીચેવાળા છે માઇનસ છે તો શું કરવાનું? માઇનસ I3 માઇનસ અહીંયા માઇનસ I3
માઇનસ I4. તો આ રીતે તમને કુલ સરવાળો મળી જાય વિદ્યુત પ્રવાહ. તો એટલા માટે અહીંયા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો લખેલું છે. ખબર પડી ગઈ? અહીંયા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો આવે તો તમારે અહીંયા સિગ્મા I પણ લખી શકો છો. શું લખી શકો છો? સિગ્મા I પણ લખી શકો છો. તો અહીંયા તમારે સૂત્ર કઈ બની ગયું? તો સંકલન VdL ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા I. તો આ છે તમારું એમ્પિયરના સર્કિટનો નિયમ. તો હવે આ જે જોઈ ગયા તે અહીંયા જો તમારે આ સૂત્ર પરથી ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. તો પહેલો મુદ્દો કયો છે? તો BA સ્પર્શકની દિશામાં અચળ મૂલ્ય હોય છે. શું હોય છે? BA સ્પર્શકની દિશામાં છે, સ્પર્શકની દિશામાં. અને મૂલ્ય કયું હોય છે? અચળ હોય છે. અચળ હોય. શું હોય? અચળ હોય. ત્યાર પછી બીજો મુદ્દો, તો BA છે ને લંબરૂપી હોય છે. આપણે જોયું તો BA શું હોય છે? BA ગાળાને લંબરૂપી હોય. તો આ ગાળો છે, આ જે ગાળો છે એને શું હોય છે? લંબરૂપી હોય છે. શું હોય છે? BA ગાળાને લંબરૂપી હોય છે. માની લો કે ત્રિજ્યા છે, તો આ ગાળો છે, આ ગાળાને શું હોય છે? લંબરૂપી હોય છે. તો BA લંબરૂપી હોય, લંબરૂપી હોય ગાળાને. તો આ તમારે ગાળાને લંબરૂપી હોય એટલે θ ઇક્વલ ટુ શું થયું? 90 થઈ ગયું. તો આ બીજો મુદ્દો. હવે ત્રીજો મુદ્દો, તો B નાબૂદ થાય. B નાબૂદ થાય. શું B નાબૂદ થાય એનો મતલબ કે અહીંયા તમે BL DL cos θ લખી દો. ત્રીજો મુદ્દો અહીંયા લખું છું ઉપર. તો અહીંયા ત્રીજો મુદ્દો ઉપર લખ્યું તો શું થાય? તો B DL અહીંયા cos લંબરૂપી એટલે શું થાય? નાબૂદ થાય. લંબરૂપી એટલે નાબૂદ થાય. θ ઇક્વલ ટુ 90 લઈ લઈએ તો cos અહીંયા 90 લખી દો. તો B DL cos નું મૂલ્ય 0 થઈ જાય. અહીંયા તમારે શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થાય છે. તો અહીંયા ત્રણ મુદ્દા હતા. હવે આગળ જોઈએ તો અહીંયા તો અહીંયા B નાબૂદ થાય છે મતલબ અહીંયા સ્પર્શકની દિશામાં હોય તો અહીંયા માની લો કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં ફરે છે, વિદ્યુત પ્રવાહ આ દિશામાં. તો સ્પર્શકની દિશામાં માની લો કે અહીંયા 5 ચુંબકીય ક્ષેત્ર છે. શું છે? ઉપરની તરફ 5 વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા સ્પર્શકની દિશામાં આ દિશામાં પણ ચુંબકીય ક્ષેત્ર જોવા મળે. તો અહીંયા માની લો કે -5 છે. તો અહીંયા દિશા શું થઈ? વિરુદ્ધ થઈ. તો આ રીતના તમે ગોળ ગોળ ફરતા હોય તો માની લો કે આ દિશામાં છે, અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર જોવા મળે. અહીંયા ધન છે તો અહીંયા ઋણ છે, એટલું મૂલ્ય. અહીંયા મૂલ્ય સમાન મળશે. વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન મળશે. એ આપણે જોવાનું છે. તો અહીંયા શું થાય? એટલે પણ B નાબૂદ થાય છે. હવે આગળ જોઈએ. હવે તમે વિડીયોને પોઝ કરીને લખી લો તો આપણે આગળ જઈએ. હવે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. જે આપણે એમ્પિયરના સર્કિટનો નિયમ જે જોયો છે તે તેના પરથી આપણે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જોવાનું છે. તો માની લો કે અહીંયા એક અનંત લંબાઈનો તાર છે. શું છે? અનંત લંબાઈનો તાર. આ રીતના નીચે પણ જોવા મળશે અને ઉપર પણ જોવા મળશે અનંત લંબાઈ. હવે આની આ તાર છે એના આજુબાજુ શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો માની લો કે અહીંયા રાઉન્ડમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર મળે છે તારની આજુબાજુ. તો અહીંયા કેન્દ્ર છે. અહીંયા કેટલા? 8 ત્રિજ્યા છે. શું છે? કોઈ પણ એક ત્રિજ્યા તમે બતાવી શકો છો. તો આ માની લો કે 8 ત્રિજ્યા છે વર્તુળનું કેન્દ્ર અને આ ગાળો બંધ ગાળો. તો બંધ ગાળા 8 ત્રિજ્યા છે. હવે અહીંયા કોઈ ખંડ લઈ લઈએ. ખંડ તો અહીંયા સ્પર્શકની દિશામાં તમને વિદ્યુત પ્રવાહ ઉપર તરફ જોવા મળે છે. શું મળે છે? વિદ્યુત પ્રવાહ ઉપર તરફ જાય છે. ઉપર તરફ જાય છે. તો અહીંયા ઉપર તરફ જાય તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? આ દિશામાં. ઉપર તરફ આ દિશામાં. અંગૂઠા જમણા ના અંગૂઠાના નિયમ મુજબ. તો અહીંયા તમને આ રીતના જોવા મળશે. આ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? અહીંયા આ ઉપર તરફ મળી ગયું, આ ત્રિજ્યા મળી ગઈ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ મળી ગયું. તો હવે આપણે શું કરવાનું છે? સૂત્ર મેળવવાનું છે. તો સૂત્ર મેળવીએ તો એમ્પિયરના સર્કિટના નિયમ મુજબ સંકલન B DL, અહીંયા DL ખંડ છે. શું છે? DL ખંડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? μ0 સિગ્મા I. અથવા તમને IE પણ આપેલું હોય છે. શું હોય છે? IE પણ આપેલું હોય છે. તો અહીંયા B અહીંયા શું થશે? સંકલન B DL સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા μ0 સિગ્મા I. તો અહીંયા કુલ વિદ્યુત પ્રવાહ મળશે. તો અહીંયા હવે B DL અહીંયા લંબરૂપ અહીંયા શું હોય છે? બંને એક જ દિશામાં હોય છે. બંને એક જ દિશામાં હોય છે. તો અહીંયા શું હોય? 0 હોય. તો cos 0 નું મૂલ્ય 1 હોય. તો અહીંયા શું થઈ જાય? B DL. તો અહીંયા B DL સંકલન. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અહીંયા ખંડ છે. તો આખો ખંડ માટે એના નાના ખંડ હોય, નાના ખંડ. તો કુલ માટે તમારે અહીંયા એનું સંકલન થાય. તો સંકલન થઈ ગયું. હવે μ0 અને અહીંયા કુલ વિદ્યુત પ્રવાહ I લખી દીધું. આ થઈ ગયું. હવે DL આ તો શું છે? જે ગાળો છે અને ગાળો વચ્ચે આપણે આગળ જોયું આ રીતના એ ભાગ પણ શું હતો? વચ્ચેનો ખાલી ભાગ હતો. તો આ ભાગ જે આવે શું આપે? વર્તુળનો પરિઘ આવે. તો અહીંયા વર્તુળનો પરિઘ શું થઈ જાય? 2πr. અહીંયા સ્મોલ r લઈ દો છે તો અહીંયા સ્મોલ r લેવાનું.
તો અહીંયા મ્યુ 0 આઈ થઈ ગયું. હવે બી ને કરતા બનાવ્યું તો બી ને કરતા બનાવો તો શું થઈ જાય? તો મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર. તો આ ચુંબકીય ક્ષેત્ર મળી ગયું આપણને. શું મળી ગયું? બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 2 પાઈ આર. તો આ સૂત્ર મુજબ જોઈએ તો મ્યુ 0 ની કિંમત અચળ હોય છે, 2 પાઈ ની કિંમત અચળ હોય છે. તો શું વધ્યું? આઈ અપોન આર. તો ચુંબકીય ક્ષેત્ર શું હોય છે? વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં, વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો હવે અહીં એના પરથી આપણે મુદ્દા લખીએ તો ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. અહીંયા તમારે પહેલો મુદ્દો લખવાનો. તો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર આઈના સમપ્રમાણ શું હોય છે? સમપ્રમાણ અને અંતર અને આરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો થઈ ગયું. આ તમારે લખી દેવાનું છે. હવે બીજો મુદ્દો. હવે આના મુદ્દામાં વાત કરીએ તો આ વર્તુળાકાર જે ગાળો છે તો વર્તુળના દરેક બિંદુએ બી સમાન મળે. શું મળે? વર્તુળના દરેક બિંદુએ બી સમાન જોવા મળે. શું મળે? સમાન મળે. પહેલો મુદ્દો. હવે બીજા મુદ્દાની વાત કરીએ તો બીજા મુદ્દામાં શું છે? તો બી એ તમને શું મળે? બી એ સ્પર્શકની દિશામાં મળે છે. શું છે? બી એ સ્પર્શકની, ચુંબકીય ક્ષેત્ર એ સ્પર્શકની દિશામાં હોય. અને જે બી છે, બી એ શું કરે? બંધ ગારો રચે. બી એ બંધ ગારો રચે. તો તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્ર તમે અહીંયા કોઈ પૂંઠું લઈ લો આ રીતના અને અહીંયા તાર પસાર કરીને અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરો અને આજુબાજુ તમે અહીંયા શું કરો? લોખંડનો ભૂકો પકડાવી નાખો. તો અહીંયા તમને જોવા મળશે કે અહીંયા તમને શું મળે? રાઉન્ડમાં ગોઠવાઈ જાય છે. શું છે? અહીંયા વિદ્યુત પ્રવાહ અહીંયા ભૂકું કરી આ રીતના રાઉન્ડમાં ગોઠવાઈ જાય છે. તો અહીંયા શું થાય? બંધ ગારો રચે છે. ખબર પડી ગઈ? તો બી એ બંધ ગારો રચે. બીજો મુદ્દો. તો ત્રીજો મુદ્દો શું છે? ત્રીજા મુદ્દામાં છે કે અહીંયા તાર અનંત લંબાઈનો હોવા છતાં ચુંબકીય ક્ષેત્ર અનંત મળતું નથી. તાર અનંત લંબાઈનો હોવા છતાં ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી એ અનંત મળતું નથી. એનું કારણ છે કે અહીંયા બી ચલે છે 1/r છે. તો અનંત આર વધારો, અંતર વધારો તો અહીંયા બી ક્ષેત્ર ઘટી જાય. કારણ કે શું છે? વ્યસ્ત પ્રમાણ છે. શું છે? અંતરના વ્યસ્ત પ્રમાણ છે. અંતર વધે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે. તેથી અનંત લંબાઈ ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. આ ત્રીજો મુદ્દો છે. હવે ચોથા મુદ્દાની વાત કરીએ તો ચોથા મુદ્દામાં શું છે? આ લખી દઈએ. તો ચોથા મુદ્દામાં શું છે? લાંબા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના નિયમ મુજબ મળે છે. તો અહીંયા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર અહીંયા લખીએ. લાંબા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના નિયમ મુજબ મળે છે. તો અહીંયા તમારે નિયમમાં શું હોય છે? અંગૂઠો શું બતાવે? તમારે આઈની દિશા બતાવે. શું બતાવે છે? અંગૂઠો એ આઈની દિશા અને આંગળીઓ શાની દિશા? બીની દિશા બતાવે છે. તો અહીંયા જુઓ વિદ્યુત પ્રવાહ ઉપર જાય છે. અહીંયા ઉપર તરફ તો મેં ઉપર તરફ આપી દીધું અંગૂઠો. તો વળેલી આંગળી શું બતાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો અહીંયા જુઓ આ દિશામાં છે. અહીંયા વળક છે તો અહીંયા આ દિશામાં તમને જોવા મળશે. તો અહીંયા માની લો ઉપર તરફ છે. ઉપર તરફ તમે અંગૂઠો પકડો છો ઉપર તરફ વિદ્યુત પ્રવાહ જાય છે. આ આંગળીઓ એ શું બતાવે છે? તો અહીંયા જો આ રીતના ચુંબકીય ક્ષેત્ર બતાવે છે. શું બતાવે છે? અહીં તમને સ્પર્શકની દિશામાં શું મળશે? ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા તમારે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્રની દિશા મળી રહે છે. તો આ હતો એમ્પિયરના સર્કિટના નિયમની થિયરી, જે એકદમ ઈઝી હતી. તમારે અહીંયાથી શું કરવાનું છે? સૂત્ર યાદ રાખવાનું છે. શું કરવાનું છે? બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર, જેને આપણે એક્ઝામ્પલ પણ જોઈશું, જે એકદમ ઈઝી છે, જે એમસીક્યુમાં પૂછાય તેવા છે. એકદમ નાના એક્ઝામ્પલ છે.